Hi guys, good afternoon. So about તો ગાઈસ આરુષિ નો આજે ગૌરવર્ષ નો ચોથો દિવસ છે અને હમણાં આવશે એટલે ખાવા માટે કકરાટ કરશે. જુઓ ગાઈસ બહુ મસ્ત વરસાદ પડી રહ્યો છે. આજે જ ચાલુ થયો, કાલે વરસાદ બિલકુલ નહોતો આવ્યો. જે છે ને મેં અમારા દુકાનના છાપરા પર મૂક્યું છે જેથી એ લાગે, સૂર્યપ્રકાશ પણ લાગે અને પાણી પણ પડે. અને આપણે પાણી નાખીએ એના કરતા વરસાદનું પાણી વધારે સારું, એટલે મેં છાપરા ઉપર મૂકી છે. શું કેવું છે? કશું બધાને આપણે કાલે બ્લોગ નહોતો બનાવ્યો ને આજે બનાવ્યો હે ને? કાલે કેમ આપણે નહોતો બનાવ્યો? નહીં ખબર શું કરાવ્યું આજે સ્કૂલમાં? અરે હા ગાઈસ, આજે એ લખ્યો આવડી ગયો ને. એ લખ્યો ઈ ફોર E for elephant. E से E. E से क्या बोलते हैं? ए. ए हूँ बोलते हैं, क्या बोलते हैं? E से ए. E से ए. ओके हाँ, उसको फोनिक्स भी सिखाते हैं ना, है ना? હાલા ભાઈ હું પછી ગુજરાતીમાં વાત કરીશ. અડધી રીતે ને અમારે છે ને કિયાનનું હોય છે એવું કે અમારે એને હિન્દીમાં વાત કરવાની હોય, કે એની સ્કૂલમાં મેડમો સ્ટ્રિક્ટલી ના પાડી છે ગુજરાતીમાં નહીં બોલવાનું. કિયાન તું સ્કૂલમાં મેડમ સાથે શેમાં વાત કરે, હિન્દીમાં કે ગુજરાતીમાં? હિન્દી જ બોલવાનું કાં તો ઇંગ્લિશ. મેમ જ કે પછી ઠોકાય મેમ ને. મેડમ ને એવું કે આલુ સેવ આપો. હા તો ભાઈ મારે કિયાનને આલુ સેવ ખાવી છે. આપણે દાળ ભાત બનાવી દઈએ છે. આજે વરસાદ છે, આજે બે ક્લાયન્ટ પણ છે, કામ કરવાનું છે. નીલુ દીદી આવી ગયા છે, નીચે દુકાન ખોલી દીધી છે, હે ને કિયાન? કિયાનને આજે સ્કૂલમાંથી મેગી આપી હતી, હે ને કિયાન? કેટલી વાર લીધી હતી? કેટલી વાર લીધી હતી મેગી? 3 વાર. સારું, ત્યારે દીદી પલળીને આવશે વરસાદમાં, હે ને? હા ગાય જમણા ટીવી કેમ બતાવે? કેમેરા પાછળ કઈ છે? મમ્મીનો ફોન તો જૂનો છે, મમ્મીના ફોન ક્યાં નવો છે? તો સરસ આવવાનું હતું. કિયાન તું સ્કૂલમાં નાસ્તો કરીને આવે પછી કશું ખાતો નહીં કે? પછી અહીંયા નાસ્તો કરે. જુઓ ગઈ આલુ સેવ ખાઈ રહ્યો છે અને પછી કશું જ ખાતો નહીં. ઉભો થઈ જા. હું દાળ ભાત બનાવું એટલે ખાવા પડશે. તે જ કીધું તું કાલે હું દાળ ભાત ખાઈશ, બરાબર? હા ખાવું પડશે. પછી એવું ના કહેતો કે નહીં ખાવું. હા તો બનાવું છું ને, બનાવું છું ને. દાળ તો મૂકી દીધી છે, હવે ખાલી ભાત મૂકવાનું છે. ચાલો ત્યારે ભાત મૂકી દઈશ. નીચેથી ચૂકા પાડી દઉં. બે તો છે ને ભાત મૂકી દઈએ. અને છે ને શું કહેતી હતી ભૂલી જ જવાય છે યાર. છે ને પહેલા જેવું કશું યાદ રહેતું નથી મગજમાં. શું થાય છે બધું ભૂલી જ જવાય છે. તો શું કહેવાની હતી પણ હવે યાદ આવતું નથી. શું કહું, ભૂલી ગઈ. जैसा यार कहाँ ऐसा याराना याद करेगी दुनिया तेरा मेरा આજે તો છે ને થોડું ઘર ની સાફ સફાઈ કરી. પાછળ જો પંખો સાફ કર્યો, બારી સાફ કરી, જારા પાડ્યા, બધું સાફ કર્યું થોડું ઘણું. કેમ કે ઠંડુ બહુ લાગ્યા કરે, બહુ
વરસાદ આવતા પહેલા થોડું એ થાય ને તો થોડી ઘરની સાફ સફાઈ કરી નાખી. કરવી જ પડે, મહિનો થાય એટલે. અને રોડ પર ઘર હોય ને તો બહુ જલ્દી ગંદુ થઈ જાય છે. તમે લોકો વિચારતા હશો નહીં, ઘરના ફેમિલીમાં 3 જ જણ છે પણ હવે શું કરું. આવી ગઈ છે સ્કૂલ થી અને એવી ને એવી જ જો જો કશું જ કાઢ્યું નથી. સીધી રસોડામાં આવે, ફોન પડે તમને, રસોડામાં આવે અને શું કે ભૂખ લાગી છે મમ્મી. અલા ઉપવાસ કર્યો હોય તોય આવું બોલ 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 કર્યા કરે. શું કરવાનું? દાળ ભાત તો તું કઈ દાળ ભાત બહુ ખાઈને ઊંધી પડી જતી હતી એ પાછી તૈયાર થશે ને પછી લુક એનું ફાલતું લુક બતાવશે. લે આ લે કોઈ નાટક જ કરે છે 24 કલાકનો. સમજાય નથી તમે નાટક કરો. કપડા બપડા ચેન્જ નહીં કરતી, સીધી આવે એટલે આઈને આવું બધું ફેંકે. શું કરે છે? શોખ લઈને આવાય ડોબા જેવી. ગાઈસ અમારી હિરોઈન તૈયાર થઈ ગયા છે. એના કપડા એને એકે આવી નથી રહેતા. મારા કુર્તા પહેરે છે. હા તો શું કહેવાનું તો. હે આરુષી કેવા લાગે છે મેડમ? સારા લાગે છે ડ્રેસ. આરુષીને સૂટ થાય છે. એ હું છે યાર તારે? હું અને સેજ જરાક જોરથી બોલીએ ને એટલે બસ તું 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 ચાલુ જ થઈ જાય એનું. મેં ખાઈ રહી છું ડ્રેગન ફ્રૂટ. આખું પેટ ડાયનાસોર ડ્રેગન ફ્રૂટ ખાઈ રહી છે. ડ્રેગન ડ્રેગન છે ને ડ્રેગન ડ્રેગન ફ્રૂટ ખાય છે. ડાયનાસોર. અમારા આરુષિનું તૈયાર થવાની પરમિશન એટલે આપું છું કેમ કે એને તૈયાર થાય ને તો અડધી ભૂખ ત્યાં મટી જાય. જો એને તૈયાર થવાની પરમિશન ના આપું ને તો એને ભૂખ જ લાગ્યા કરે, પેટ જ બતાવ્યા કરે. મમ્મી ભૂખ લાગી, મમ્મી ભૂખ લાગી. એટલે મારે એને તૈયાર થવાની પરમિશન આપવાની. એટલે તૈયાર થાય ને એટલે એને 50% ભૂખ તો તય જ જતી રહે. લિપસ્ટિક ખાઈ લે, આઈ શેડો લગાડે એટલે બધું અંદર. હે ને આરુષિ? હે ને? કાળો કાળો મેકઅપ કરે છે. ગોરી થઈને ગોરી રાધા રે કાળી વલાડી લાગે છે. જેને નેચરલી વસ્તુ ભગવાને આવી હોય ને એ લોકોને ખબર નહીં આવું આર્ટિફિશિયલ લગાવવાનું કેમ ટેવો પડી છે. આરુષિ મેં તને પહેલા જ કીધું મારી ઓઢણી તમારે મારા ડ્રેસ પર ડાઘ પડશે. પડી ગયો. પિંક પિંક છે. આ પિંક આ પિંક આ કોઈ આ પિંક આ લાઈટ પિંક છે. હોશિયાર. ચલ જા અહીંયાથી. આ ડસ્ટબિનમાં નાખજે. એવું ના કર, સીધી રે, એને હેરાન ના કર. બહુ હેરાન કરે છે આ છોકરો. ઓ રાધા ગોરી રે તું છે મારી ગોવાલા હાલ તને જો બધા જુએ છે એ હાલ તને હાલ રૂડું ગોકુડિયું એ મંગાવી દે ઊંઘતો નહીં આવતો તું મમ્મીનો નથી મારો છે છૂટા કર આગળ જા તને કિયા મમ્મીનો નથી મારો છે આયુષને કુર્તા સારા લાગે છે તને કિયા કેવી લાગે કુર્તા પર એ નામ ના લે ચાલો બેટા હવે જે ખાવા પીવાનું ખાઈ અને હોમવર્ક લઈને બેસી જાઓ અને તમારે શું કરવાનું છે તમારું होमवर्क થઈ ગયું છે स्कूल का तो अभी 2 दिन छुट्टी है यार स्कूल का तो करेंगे शांति से अभी कौन सा बाकी है ट्यूशन का बाकी है कोई मारो जोવાનું
લે બેટા ખા જો ખજૂર લાવી છે પણ નહીં ખાતી બહુ મસ્ત લાગે પિયર કરે તું 10 મિનિટ નાખે ખાઈ લે ને તું ભાવે ને મસ્ત લાગે ખજૂર ખાઈ લે ખજૂર તાકાત આવે ડ્રેગન ફ્રૂટ નો કલર નાલી આ લોકો તો આર્ટિફિશિયલ કલર નાખીને ડ્રેગન ફ્રૂટ પકાવતા હશે એવું લાગે સાદે કેવો લાગે તમે કોફી કે તો કોફી બનાવે તો પછી છાસ પી લે મસાલો તો ગાઈસ અમે તો દાળ ભાત બનાવ્યા છે શું બનાવ્યું છે કિયાન આપણે આજે દાળ ભાત તે ખાધા આમ દાળ ભાત બનાવીને તો કે આવું જ બનાવવાનું અને આજે તો દાળ ભાત ખાવા 10 દિવસ બેટા કારેલા ખાઈ લેશે એવું જોઈએ ભૂખ લાગે ને ત્યારે જ ખાવાની વસ્તુની કિંમત થાય બાકી કિંમત હોય એમાં જ નહીં મળે અને તારો સંદૂક મૂક ને આ સંદૂક તારો લઈને નીચે જાય છે તો મુકતી નહીં મૂક संदूक ज कहेवाय मुक अहींयाथी खा लिया तूने अब मैं खा लूं खाना मैं खाना खाने जाऊं મમ્મીને હિન્દી બોલતા આવડતું છે નહીં તો તમે हिंदी बोलता नहीं आवड़े हिंदी में मास्टर કર્યું છે મેં હું हिंदी बोलता नहीं आवड़તું એ તો રેગ્યુલર ના બોલાય એટલે લોચાય વાગે કેવું ગાઈસ બરાબર વાગે ને લોચાય સારું ચાલો હું જમી લઉં હા ને સો યશવી આટલો જ ખરાબ હતું ને જે આજને મને થેન્ક યુ યશવી મમ્મીનો ડ્રેસ પહેર્યો છે મારી મમ્મીનો ડ્રેસ છે તો ગાઈસ 5:30 થયા છે અને ફોન મૂકવાનો ટાઈમ થઈ ગયો છે મૂકી દઈએ ટાઈમ થાય એટલે ચા જોઈએ આરુષી અને કિયાનને ટ્યુશન લેવા જવાનું છે 4:30 કિયાનને લેવા જવાનું છે અને 6 વાગે આરુષી રોજ સાયકલ લઈને જાય છે પણ ઉપવાસ છે ને એટલે એને લેવા જવું પડશે હજી તો 2 ક્લાયન્ટ આવ્યા છે 2 ક્લાયન્ટના કામ કર્યા એટલે ટાઈમ ના મળ્યો પછી અડધો કલાક આંખ નીચાઈ ગઈ સુઈ ગઈ હતી હમણાં જ ઉપર આવી કપડા મશીનમાં નાખ્યા ને ચાલો એ લોકોને લઈ આવીશ પછી જમવાનું બનાવીશું દિવસો કેમનો પૂરો થાય છે ખબર જ પડતી નથી અમને તો એવું થાય ને પણ આડા વગરની ચા ભાવે નહીં હે ને અને આદુ છે ને વાટ્યા કરતા છીણીને નાખીશું તો આદુનો સ્વાદ સરસ આવશે જો ગાઈસ આરુષિ માટે છે ને હું આલુ
આલુ લાવી હતી પેલા કાળા કાળા આવે એમ અને ઓરેન્જ પણ લાવી પણ એક કશું જ ખાધું નહીં એ છોકરીએ કે આમ થઈ ગયો મારો એને ભાવે ને એટલે થઈ ગયો અત્યારે એને કહું છું કે તમે ભજીયા બનાવી આપીશ તો ના પાડે છે ભજીયા નથી ખાવા બોલો તો શું ખાવાનું બસ ભગવાન કાલનો દિવસ પછી મને શાંતિ એની ગૌરવ પતે ને તો મને શાંતિ સાચે આલુ હું ખાઈ वो नहीं खाई तो कोई बात नहीं हम भी खा लेना चाहिए एक्चुअली ना खाता आ गया नहीं खा रहा કિયાનને લઈ આવું કિયાનને વેદુને ટાઈમ થઈ ગયો છે લેવા જવાનું રસ્તો છે લેવા જવાનું છે તૈયાર જ હોય નહીં નીકળવા માટે બાય બોલો મેડમ કો મેડમ ને પૂછ્યું તે તમે અમારા બ્લોગ જુઓ છો કે નહીં પૂછ્યું તે ચાલો અમાર કિયા નહીં નવરો પડી જાય ને તો મોબાઈલ લઈને બ્લોગ બનાવતો હોય છે अबे ठहर तो सही कियान मैं आ रही हूँ सो जो इसकी फ्रेंड है ये इसकी फ्रेंड के साथ क्या बोल रहा है दीदी है दीदी कौन है कियान कौन है दीदी है और ये कौन है भैया બધા ફ્રેન્ડ્સ બનાવી દીધા છે આ લોકોએ કઈ નહીં થતો કેવી રીતે જાય છે એ ધીરે 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 દોડવાનું નથી હા એવું સારું. ક્યાં આયા આપણે હાય દીદી હાય દીદી હાય તને દીદી ગમે મમ્મી ગમે કે પપ્પા ગમે મમ્મી દીદી નહીં ગમતું પપ્પા પપ્પા બ્લોગ જોશે તો મારશે તમને પપ્પા નહીં ગમતા એ કશે દીદી ગમે મમ્મી નહીં ગમે મમ્મી ગમે ખરા દીદી નહીં ગમે મમ્મા મમ્માને સુટ્ટો છે ભાઈ ફાઇનલી ગાઈસ આવી ચૂકી છે 6 વાગ્યાનો ટાઈમ હતો અને 6:15 નીકળે છે અમારા વ્લોગ ગુજરાતીમાં હોય છે હિન્દીમાં ના બોલીશ બોલો કેવું છે કઈ જો હું કાલે રાતે આના ઘરે જઈશ અને રાતે 12 વાગે નહીં 12 વાગ્યા પછી આંટી છે ને તો ગાઈસ દીવાબત્તી થઈ ગઈ છે આરુષિએ પણ ચોપડી
પૂજા કરી દીધી છે. હવે આરુષિ માટે ખારી ભાજીના ભજીયા બનાવું છું. ખાટી છે નહીં, બનાવવા તો પડશે જ. બનાવવા તો પડશે ને, તો ખાતી નથી એટલે આઈસ્ક્રીમ લઈ આવું, આઈસ્ક્રીમ લઈ આવી. લોટ શેનો છે કંઈ ખબર પડતી નથી. ટીંગોળાનું છે I think આ. મમ્મી લાવી હતી. ઘઉંનો બી નથી લાગતો. ફોન કરું છું મારી મમ્મીને પૂછવા માટે, પણ મારા પપ્પાની ઊંઘી છે પાછો. મારી છોકરી તો પ્રાણી, અમારે જ ખાવા પડશે. અંદર છે ને થોડો ઘઉંનો કપરો લોટ નાખ્યો છે, થોડો આનો રાજગરાનો નાખ્યો છે અને બીજો આ જે લોટ હતો ને એ નાખી દીધો છે. અને ભાજી ધોઈને રેડી રાખી હતી. મારી આરુષિને છે ને ભાજીના ભજીયા નથી ભાવતા. પછી રોજ રોજ શું બનાવવાનું યાર? ખરેખર એની ગૌરવ પતી જાય ને તો પછી મને શાંતિ થાય સાચે. ખૂબ જ હેરાન કરે છે છોકરી મને. હવે ત્યારે બનાવી દઉં. આરુષિ ગઈ છે બાજુમાં, એને લેવા જાઉં છું. મેં કીધું કે ચલ આવતી રહે. બૂમ પાડી પણ સાંભળ્યું નહીં. અને છે ને કાલે સાડી પહેરવી છે, મારા બ્લાઉઝ એને થઈ રહેશે નહીં. દીપ્તિ મોટીના બાજુમાં દીપ્તિ મોટી રહે છે ને એના બ્લાઉઝ કદાચ એમને આવી રહે. અત્યારે પેલું કેવું કે ઉપવાસ થાય એટલે ભૂખ લાગે ને એટલે ટાઈમ પાસ કરવા જતી રહે. પણ અત્યારે તો એમ ભજીયા મેં બનાવ્યા હતા તો એને ભાવ્યા હતા. ના એ તો કરો, ખખાડ કરવાની જરૂરત છે કોઈ? લાઈટ તો ચાલુ કરો ને પણ. લોકો ગાંડા જેવું કેમ કરતા છે? આમ તો વિડીયો મૂકે ઇન્સ્ટાગ્રામ પર, આમ ને તેમ ને આ બધું. આઈ તો કર ગાઈસ ને. પેલી પાર્ટીને બતાવું. રિયા 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 તાર મમ્મી બોલાવે છે. મેં કીધું ભાવ્યા ભજીયા. હા હું તો ફરાળી મીઠું ખવડાવું છું. મેં તો તમને ખબર નહીં તો તમને વધારે ખારા લાગ્યા. એ તો મને ખબર જ છે પણ થોડું અલગ પણ આજે આપણે ખાધા 6-7 ભજીયા ખાઈ ગઈ. ચલો ગાઈઝ હું થોડી વાર બેસી વાત કરી લઉં એમની સાથે, પછી આપણે વાત કરીએ. ગાઈઝ હું મારા બ્લોગને અહીંયા એન્ડ કરું છું. બાજુમાંથી અમે આવી ગયા છીએ. તો બાય ગાઈઝ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. 10 વાગ્યા છે. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરજો. જય માતાજી. ગાઈઝ હું મારા બ્લોગને અહીંયા એન્ડ કરું છું. બાજુમાંથી અમે આવી ગયા છીએ. તો બાય ગાઈઝ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. 10 વાગ્યા છે. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરજો. જય માતાજી.